જો હાલ અમે સરખેજ ઊભા હતા ચા પાણી કરવા માટે અને તમે જોઈ શકો છો આ સરખેજનો મેઇન રોડ છે ને આપણી પડી ગાડી પણ મયંકભાઈ અને પલકબેન જો ઘરે પેલા પેટ્રોલ માટે પનીર લેવા ગયા છે જો બંનેની મસ્તી શોપમાં જઈને પણ મસ્તી ચાલુ છે એ બંનેની ઓય ચલો હવે સો ગાઈઝ ફાઇનલી પલકે કપડાં લીધા છે પણ ખાલી એક પેન્ટ. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો જો વાગી ગયા છે કેટલા 12:30 અને તમે જોઈ શકો છો બાજુમાં પલક છે. તો હું અને પલક નીકળી ગયા છે. થોડું પલક માટે શોપિંગ કરવું છે બિકોઝ કમિંગ સૂન એક ટ્રીપ આવી રહી છે. કેમ? યસ ગાઈઝ. તો એક ટ્રીપ આવી રહી છે અને એ ટ્રીપના અકોર્ડિંગ આપણે પલકબેનને થોડી શોપિંગ કરી છે કે પપ્પા નહીં મને નવા ક્લોથ્સ જોઈએ છે. સો કીધું ચલો આજે આમ પણ સન્ડે છે, મારે રજા હતી, કીધું ચલો લઈ જાઓ. ઘરના બા અને પલકની મમ્મી આવ્યા નથી બિકોઝ આજે સાંજે ખાસા એવા ગેસ્ટ આવે છે જેમનું ડિનર આપણે ત્યાં પ્લાન કર્યું છે. સો એના લીધે બા અને પલકની મમ્મી આવી નથી રહ્યા. અને હા, ભૈલાને અમે લઈ રહ્યા છીએ પણ અત્યારે જઈ રહ્યા છીએ ભૈલાની શોપ પર. ત્યાંથી ભૈલાને સાથે લઈને પછી અમે નીકળીશું જ્યાં પલકનું શોપિંગ કરવાનું છે ત્યાં. બોલો બેન, તમે કંઈ કહેશો? ગાઈઝ મેં બહુ જ મિન્નતો કરી મારા ભાઈને કે તું ચલ ચલ, ત્યારે જઈને પર્સન આવી રહ્યો છે. બાકી એ પર્સન આમ નામ એક વસ્તુમાં માની જાય, મતલબ મારી એક વાત કે માની જાય એવો છે નહીં. મને તમને જેટલો ભોળો લાગે ને નહીં. વાત સાચી કે નહીં? ટ્રુ. એની જોડે કામ કઢાવવા માટે ગાઈઝ અમારે એટલું બધું કરવું પડે ને તમે વાત ના પૂછો. એ પર્સન લેટ્સ કન્ટિન્યુ કરીએ અને તમે જોતા રહેજો કેમ કે વિડીયોમાં શું શું છે શું નહીં એ તમે પૂરો વિડીયો જોશો તો જ તમને આઈડિયા આવશે. અને હા ફ્રેન્ડ્સ, જો કોઈ નવા હોય ને આપણી ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા એ ના ભૂલતા. બને રહો તમે. યસ ગાઈઝ. ચલો ભાઈ, ચલો જઈને આવો, વાંધો નહીં. જો ભાઈ, જોયું એનો જવાબ જોવો તમે. જઈને આવો. જો ગાઈઝ અમારી શોપ ખુલ્લી છે, પછી અમે બી ધંધાદાર માણસ છીએ. પણ તને ના ખબર કહી દઉં, આપણા ઘરનું સૌથી નાનામાં નાનું મેમ્બર પલક છે. તો આપણા બંનેની પ્રાયોરિટી આવે છે કે જ્યારે પણ એના માટે કંઈ કરવાનું આવે ત્યારે દિલો જાનથી કરવું. હાલો હાલો ચલો. ચલો આવે છે. જો હમણાં કહેતો હતો ને ભાઈલો, સોરી પલક, તો તમે જોયું ને આગળની ક્લિપમાં, જો આવીને બેસી ગયો છે. એ દિલથી તો નથી બેઠો. દિલથી બેઠો છું કે પલકની શોપિંગ કરવા જઈએ એમ. દિલથી બેવાનું હોય ને. હા, એકચ્યુઅલી અમે પલક માટે મારું મયંકનું પહેલેથી બહુ ડિસાઇડ થયેલું છે કે અમારા ઘરની નાની મેમ્બર છે. સો એ જ્યારે પણ કહેશે એની ઈચ્છાઓ માટે હું અને મયંક જેને પણ ટાઈમ હશે અમે ઊભા રહીશું. પણ લકીલી આજે મને ટાઈમ હતો અને પલકે એના ભાઈને કન્વિન્સ કર્યો હતો. સો એને બી લઈ રહ્યા છીએ. શું ભાઈ તારું કંઈ કહેવું? તમને ટાઈમ હોય જ છે ને, રવિવારે ઘરે જાઓ હો. હા બસ તો ભાઈ અમારે તો યાર ગાઈઝ શોપ બી ચાલુ હોય છે સન્ડે. અને ગાઈઝ એમ બી હવે એને થોડાક દિવસ રજાઓ પડવાની છે નહીં? યસ. તો એ ટોપિક વિશે કઈ વાત કરવા માંગશો? ટોપિક તો કઈ નહીં, એક 2024માં ડિસિઝન લીધું છે કંઈ એ જોઈએ, સક્સેસ મેળવીએ તો બહુ સારું છે. અને એમાં સક્સેસ તમે જ અમને ગાઈઝ મેળવી શકો છો. સો તો સપોર્ટ કરજો ગાઈઝ. યસ ગાઈઝ. અને ગાઈઝ પ્લીઝ 1K કરાવી દો ફટાફટ. યસ નહીં પેલા યસ યસ. પહેલા ટ્રીપનું તો કહી દીધું છે કે ભાઈ એક ટ્રીપ આવી રહી છે, કમિંગ સૂન છે. ગાઈઝ ક્યાં છે, કેવી છે, કોણ કોણ છે, એ બધું તમને એ જે વ્લોગ્સ આવશે હવે થોડાક દિવસમાં આવશે જ, તો ત્યારે ખબર પડશે નહીં? યસ યસ. પણ ગાઈઝ બહુ જ મજા આવવાની છે. તમે મતલબ જોતા રહેજો. અમે ફૂલ્લી એક્સાઇટેડ છીએ. Yes, નહીં, guys. એ ટ્રીપને લઈને ફૂલ્લી એક્સાઇટેડ છીએ. સો જોઈએ બસ હવે ટૂંક સમયમાં એ સમય આવી રહ્યો છે
તો જઈએ બધા સાથે મળીને, કારણ કે 2025માં ક્યાંય પણ ફેમિલી ટ્રીપ કરી નથી. યસ ગાઈઝ, અમે એક પણ ટ્રીપ નહીં કરી. 2025 ની 2 વર્ષથી કઈ ટ્રીપ નહીં કરી. ના 2025 પણ હું એકલો બી જતો ને, 2024માં બી ગયો તો 2025 જ મારું ખાલી ગયું ને એમ. બાકી 2000 ફેમિલી ટ્રીપ તો ના જ કહેવાય ને. હા 2 વર્ષ ફેમિલી ટ્રીપ ખરી એમ, પણ ઇવન હું બી નથી ગયો ને ક્યાંય એમ. બાકી મારી ટ્રીપ તો સોલો ટ્રીપ તો થતી જ ને મારી એમ, કે હું ક્યાંય ના ક્યાંય જઈ આવતો એમ, પણ એ બી મેં નથી કરી. બીકોઝ કે આ વર્ષ 2025ની અંદર કામ જ એટલા રહ્યા છે ને, તો થયું કે 2026ની સ્ટાર્ટિંગમાં જઈએ. કોને ખબર કે 2026 આવતા પૂરું થતાં પણ ફરીથી બીજી થઈ જઈએ. તો એના અકોર્ડિંગ અમે આ ટ્રીપ બસ યરલી 2026ની અંદર યરલી સ્ટાર્ટ કરી દઈએ છીએ કે ભાઈ એ પતી જાય કરીને. પછી હું કહું કે ભાઈ ટાઈમ નથી, છોકરાઓ રોજ મને ઘરે હેરાન કરે કે ક્યાંય લઈ નથી જતા. એના કરતાં બેટર એ છે કે અર્લી યર મેં આ ટ્રીપ ગોઠવી દીધી છે. Yes, સો guys. સ્ટે ટ્યુન, તમે બન્યા રહેજો, ખૂબ મજા આવવાની છે આ વિડીયોમાં પણ અને એ ટ્રીપમાં પણ. પહેલા તારું શું કહેવું છે? જો બોરિંગ પર્સન, બહુ મજા આવશે. બોરિંગ પર્સન. મને શરદી થઈ છે guys. ગાઈઝ એ સાયલેન્ટ કિલર છે, એને બી બહુ જ એક્સાઇટમેન્ટ છે, બસ એ શો નહીં કરતો ગાઈઝ. નહીં તમે ગાઈઝ, સમજી શકો છો કેમ એક્સાઇટમેન્ટ છે. યુ નો ધેટ. ગાઈઝ અમે હિન્ટ આપી દીધી છે. અમે હાલ પહોંચ્યા છીએ સરખેજ, એટલે કે સરખેજ સાણંદ ચોકડી, અને અમે જઈ રહ્યા છીએ પલકના જે પહેલાં પણ અમે કપડાં લીધેલા છે એ જ જગ્યાએ પલક કે ત્યાં જઈએ, કોઈ નવું આવ્યું હોય તો ત્યાં જઈએ. પણ હા એટલું છે કે અહીંયા સરખેજ આવીએ છીએ ત્યારે ટ્રાફિક બહુ ભયંકર હોય છે, અને એમાં બી સ્કોર્પિયો છે એટલે પાર્કિંગના મેઇન પ્રોબ્લેમ રહેવાના. સો જોઈએ, જો આ સીધો રોડ જે જાય છે એ એકતા હોટલ એટલે કે ઉજાલા જઈ રહ્યો છે. સો જોઈએ, ટ્રાફિક ના હોય તો સારું છે, બિકોઝ અહીંયા પાર્કિંગના મેઇન પ્રોબ્લેમ છે. તમે જોઈ શકો છો ગાડીમાં ખાલી હું ને પલક બે એકલા જ છીએ. અને જો પાછળ તમને ગાડી બતાવી દઉં, મયંકભાઈ ઉતરી ગયા છે. સડન અમે નીકળતા હતા, મયંકને એનું કંઈક શોપ માટે કંઈક યાદ આવી ગયું તો કે હું આવું થોડી વાર, પપ્પા વેઇટ કરો. બેન કંટાળો, અમારે પલક બેઠી બેઠી કંટાળી ગઈ છે. ગાઈઝ મેં કીધું સીધા કપડા લેવા જવાનું થશે, પણ ભાઈએ વચ્ચે ડબકો પૂર્યો તો એટલે એને કંઈક કામ છે કે આવ્યા છે, તમે ક્યાં રોકાવો 5 મિનિટ. હવે છે ને ત્યાં મેઇન રોડ ઉપર પાર્કિંગની જગ્યા તો હતી નહીં, તો એને કહ્યું કે ભાઈ તું તારું કામ પતાય ને અમને કોલ કર, અમે થોડા સાઈડમાં એને ઊભા છે, કેમ કે ગાડી પાર્કિંગની જગ્યા હતી નહીં. સો ચલો જલ્દી આવે તો પછી અમે નીકળીએ. જો મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે અમે ભયંકર ટ્રાફિકમાં ફસાયા છીએ. જો છે ક્યાં સુધી છે ટ્રાફિક. તો જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, અને જો પલકબેન ને મયંકભાઈ, અને હાલ અમે જઈ રહ્યા છીએ અહીંયા શોપિંગ માટે. પાસ્ટમાં પણ ઘણી બધી વાર અહીંયાથી પલક એમના કપડાં લીધેલા છે. કેમ પલકબેન લીધેલા છે ને? યસ ગાઈઝ. ખાલી પલકના નહીં, ખુશીના પણ. હા નહીં, ખુશીના સ્ટાર્ટિંગમાં પહેલી વાર અમે જ્યારે ખુશીના 2 ડ્રેસ આપેલા ને આપણે, 2 ડ્રેસ અહીંયા અમે ખુશીના લીધેલા છે. ચલો બતાવીએ તમે. જો હાલ અહીંયા આવી ગયા છે, અને બહુ મોટો બધો સ્ટોક છે અહીંયા. જોઈએ હવે પલકબેનને જે જોઈએ છે એ મળે છે કે કેમ. આ આવી ગયા ભાઈ. જો પલકબેને એક પેન્ટ લીધી. બેન એક જ પેન્ટ મળી, બીજી બીજું કઈ સારું કલેક્શન જ નતું ગાઈઝ અહીંયા. ઓકે. રેડી. સો ગાઈઝ ફાઇનલી પલકે કપડાં લીધા છે, પણ ખાલી એક પેન્ટ. શું કહીશ? કેટલું હેરાન કર્યા એને, બીજું કંઈ પસંદ જ ના આવે. કેટલા પેન્ટ જોયા, કેટલા ટોપ જોયા, કેટલી ટી શર્ટો, હવે ખાલી એક પેન્ટ લીધી. એટલે હજુ અમારે ઊભું રહેવાનું કે પપ્પા હજુ બીજી જગ્યાએ લઈ જાઓ. અને જો વાગી ગયા છે 1:30, મેચ બી ચાલુ થઈ ગઈ હશે. અને મારે જમવાનું બી બાકી છે. બોલો, આ લોકો તો જમીને આવ્યા છે. જો આવી ગયા ગાડી પાસે. ચલો હવે ગાડી નીકાળો. અને આ છે મેન હાઈવે સરખેજનો. તું બેસે છે આગળ? ના ના, તમે બેસો ગાઈઝ, તમને આજ મોકો મળ્યો છે. ટ્રીપ પર હું બેસીશ. જો પાછા બીજી જગ્યાએ આવી ગયા છે કપડાં લેવા માટે, અને પાર્કિંગ સારી એવી જગ્યાએ મળી ગઈ છે. તો જોઈએ હવે પલકબેનને કેવું રહે છે. જો હવે કપડાનું પતી ગયું છે, પણ બેન હવે શું ટ્રાય ના હો, પેલા બરાબર છે. આજે આમના હાથમાં રહે તે ચેક કરે ને એ બરાબર છે. જો ભાઈ 2 પેર શૂઝ પણ લઈ લીધા છે. હાલ જે ટ્રેન્ડિંગ ચાલે છે ચેલ્સી, અને આટલા કપડાઓ હજુ અહીંયા પડ્યા છે. શૂઝની સારી એવી શોપ છે, આવું જોઈએ, એકવાર વિઝિટ જરૂર કરવી જોઈએ. તો જો ગાઈસ શોપિંગ થઈ ગયું છે, અને
વાગી ગયા છે 2:45 અને ભૂખ એવી લાગી છે ને બસ હવે ગાડી આવી ગયા છે. મયંકભાઈ કહે છે કે પપ્પા લોક ખોલો. ચલો તો બેસીએ અને ભૂખ જોરદાર લાગી છે. બસ હવે ઘરે જઈએ જલ્દી. અમે સરખેજ ઊભા હતા ચા પાણી કરવા માટે અને તમે જોઈ શકો છો આ સરખેજનો મેઇન રોડ છે ને આપણી પડી ગાડી. પણ મયંકભાઈ અને પલકબેન જો ઘરે પેલા પેટ્રો માટે પનીર લેવા ગયા છે. જો બંનેની મસ્તી, શોપમાં જઈને પણ મસ્તી ચાલુ છે એ બંનેની. તો તમને હું બતાવું એ પાછા જો દેખાઈ રહ્યા છે તમને, બંને ભાઈ બહેન મસ્તી કરી રહ્યા છે. પેટ્રોલની પનીર લેવા માટે ગયા છે. જો ઓય ચલો હવે જો અમે પીધી ચાય અને આ જો બસ આમ જ પેટ ભરતી હોય છે. ગાઈસ તમે જોયું ને કેવી રીતે મારી જોડે ઝઘડતો તો ખાલી એક આ વસ્તુ લેવડાવવા માટે. આ એને જ્યુસ લેવું તું અને પેટ્રોલ માટે પનીર લીધી. પલક એવું કીધું મને જ્યુસ લેવું. બોલો એ જ્યુસ ના લઈ આપ્યું. ઝઘડ્યો પલક સાથે એટલે તોફાન કરતા હતા બંને. ઘર કી છોટી બેટી લેવું તો છોટી પડશે જ. તો લઈ આપી પછી. યસ ગાઈસ તું જો. સેમડો घर की छोटी बेटी से તું સેમડો. જો તો મયંકભાઈને હાલ ઉતાર્યા છે અને તમને બતાવી દઉં કેટલા વાગ્યા. તમે જોઈ શકો છો કેટલા 3:15 થયા ને. હા 3:15 થયા છે અને ઘર માટે થોડું મટીરિયલ બી લેવાનું છે. તો મયંક મટીરિયલ શોધવા માટે ગયો છે. તો મટીરિયલ લઈને પછી હવે નીકળીએ. આમ પણ થાકી ગયા છે. તો ચલો મળું તમને આગળ. ગાઈસ હવે ઘર માટે અમે લોકો નીકળી ગયા છીએ અને આ છે અમારો ઘરે જવાનો રસ્તો. બહુ બ્યુટીફુલ લાગી રહ્યો છે, ખબર નહીં કેમ, બટ અત્યારે અમે લોકો ઘરે જઈ રહ્યા છે. ગાઈસ બહુ જ થાકી ગયા છે અમે લોકો. આ છે પ્લેઝર ક્લબ. અમે લોકો અત્યારે બહુ જ થાકી ગયા છે કેમ કે ઘણી બધી શોપિંગ કરી છે. તમે પાછળ જોઈ શકો બહુ બધા બેગ્સ છે. તો યા હવે જઈએ છીએ અમે ઘરે. સો ફાઇનલી અમે લોકો પહોંચી જવા આવ્યા છે ઘરે. તમે જોયું એમ આગળની ક્લિપમાં બહેલાને ઉતારી દીધો. એને પણ અમે કહીને આવ્યા છે કે ભાઈ થોડો વહેલો આવજે, સાંજે ગેસ્ટ આવી રહ્યા છે. સો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. તમે જોયું એમ પલકબેન માટે શોપિંગ કરી. પલકબેન હેપી થઈ ગયા. થોડી ઘણી મારી અને મયંકની પણ શોપિંગ કરી લીધી આજે અમે. પલકબેન મજા આવી શોપિંગ કરી? તો યસ ગાઈસ બહુ જ મજા તો આવી. તમારી જે નેક્સ્ટ ટ્રીપ માટેની શોપિંગ હતી એ કમ્પ્લીટ ને? યસ. પલકબેને શૂઝ બી સારા લીધા છે હા. હે ને? સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે ગોયલ લાઈફસ્ટાઈલ. મળીએ કોઈ નવા વિડીયોમાં નહીં, આવનારી નવી સિરીઝમાં. બસ શોર્ટ ટાઈમમાં આવવાની છે. કેમ? યસ ગાઈસ. સો ચલો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy die main, fat cigars, pull up like a shade.